કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે સ્કોલરશિપ છે એ બંધ થઈ નથી. ભારત સરકાર દ્વારા પુરસ્કૃત યોજના દ્વારા અપાતી આ પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે જે સ્કોલરશિપ અપાઈ છે એ આજની તારીખે પણ અપાઈ છે. ફક્ત જે ચેતર વસાવાજીએ જે આ વિધાનસભાની અંદર જે પ્રશ્નો ઉપસ્થિત કર્યો છે એ મને લાગે ત્યાં સુધી મંત્રીશ્રીએ પણ ખૂબ સારો જવાબ આપ્યો છે, પણ તેમ છતાં એમને સંતોષ થયો નથી. એ એમનો વિષય છે. પણ જ્યારે અમે પણ જ્યારે આદિવાસી વિસ્તારમાંથી આવતા હોઈએ ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓની ચિંતા હર હંમેશા આદરણીય નરેન્દ્રભાઈ જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારથી કરવામાં આવી છે. ખાસ કરીને સરકારનો એમણે તો આભાર માનવો જોઈએ કે પૂરા દેશની અંદર ડાયરેક્ટ કન્યાઓ માટે તો આપણે પૂરેપૂરું ફ્રી કરી દીધું છે. એમાં આપણે આવક મર્યાદા પણ જોતા નથી. ફક્ત જે ગવર્મેન્ટ કોટાની અંદર પણ આપણે પૂરી સ્કોલરશીપથી લઈને ફ્રીશીપ કાર્ડની વ્યવસ્થા છે કે એક ગુજરાત એવું રાજ્ય છે કે ઉમરગામથી અંબાજી સુધીમાં વિદ્યાર્થીઓ અન્ય ફેકલ્ટીની અંદર અભ્યાસ કરી રહ્યા છે. આજે જ્યારે ઉચ્ચ શિક્ષણની અંદર મેડિકલ હોય કે એન્જિનિયરિંગ હોય કે અન્ય ફેકલ્ટી હોય પણ બધા જ ફેકલ્ટીઓમાં જ્યારે આજે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે ભણીને 100% સાક્ષરતા તરફ જ્યારે આદિવાસી સમાજની દીકરી હોય કે દીકરાઓ જ્યારે શિક્ષણ મેળવી રહ્યા હોય ત્યારે જો સરકારનો સહકાર નહીં હોય અથવા એમનો સહયોગ નહીં હોય તો આ શક્ય જ નથી. આજે જે કંઈ થઈ રહ્યું છે, ઘણા સમયથી આંદોલનો ચાલે છે, એમાં કેટલાક એજન્ડોએ કેટલીક મલ્ટી સંસ્થાઓને સાથે જે એડમિશન કોઈ કારણોસર લાલચ આપીને પણ જે એડમિશન અપાવ્યા છે એવા લોકો માટે દીવધા છે. બાકી તો ગવર્મેન્ટ કોટાની અંદર કોઈ પણ છોકરાને અન્યાય થયો નથી, દીકરીઓ માટે કોઈ અન્યાય થયો જ નથી. પણ જે મેનેજમેન્ટ કોટાની અંદર જે પ્રશ્નો છે એ ચોક્કસ રીતે સરકાર ના પાડે છે એટલા માટે કે જે આ જે વચેટિયાઓ જે આદત બની છે એ હંમેશા દૂર થવી જોઈએ.